ભેસ્તાનમાં ડ્રમમાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો. પીપળા ઉપર રહેલા બેન્ચ નંબરના આધારે પોલીસ હત્યારા પતિ સુધી પહોંચી. સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદરા ગામની સીમમાં પ્લાસ્ટિકના ડ્રમની અંદરથી એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવનો ભેદ ભેસ્તાન પોલીસે ઉકેલી કાઢ્યો છે, જેમાં મહિલાની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ પતિએ કરી હોવાનું બહાર આવ્યું છે. પતિએ તેની પત્નીને ગુણે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પ્લાસ્ટિકના બેરેલમાં લાશ મૂકીને તેમાં ઉપરથી સિમેન્ટ નાખી દીધો હતો, જે બાદ 2 દિવસ સુધી લાશ પોતાના જ ઘરમાં મૂકી રાખી હતી. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગત 2 જુલાઈના રોજ સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદરા ગામની સીમમાં સચિનથી ડિંડોલી જતા કેનાલ રોડની સાઈડમાં એક પ્લાસ્ટિકના ડ્રમમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાં પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડ્રમમાં માથું અંદરની સાઈડ અને પગ બહારની સાઈડ હતા. આ સાથે જ ડ્રમની અંદર મૃતદેહ સાથે કપડાના ડૂચા અને સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા, જેથી પોલીસ ભારે ડ્રમને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં ડ્રમ કાપતા અંદરથી એક મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. મૃતક મહિલા કોણ છે અને આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ભેસ્તાન પોલીસની અલગ અલગ 6 ટીમ તેમજ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 7 ટીમ બનાવવામાં આવી હતી અને બનાવવાળી જગ્યાની આજુબાજુના 200 થી વધુ સીસીટીવી કેમેરા ઉપરાંત 50 થી વધુ સોસાયટીઓ તેમજ 20 થી વધારે લેબર કન્સ્ટ્રક્શન સાઇટો ચેક કરી હતી. આ દરમિયાન પોલીસે જે લેબરમાંથી લાશ મળી હતી તેના ઉપર GACL અને તેનો પર બેન્ચ નંબર લખેલો હતો. આ બેન્ચ નંબર આધારે કેમિકલનું બેરેલ સુરત ખાતેના વેચાણ સ્થળ અને ખારી બેરેલ ભંગારમાં વેચાણ થાય તેવા ભંગારના ગોડાઉન આજુબાજુના સીસીટીવી કેમેરા પણ તપાસ્યા હતા, જેના આધારે પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. આ બનાવમાં પોલીસે કનકપુર કંસાર રોડ પાસે રહેતા સંજય કરમશીભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા મૃતક મહિલાનું નામ ધર્મિષ્ઠા કાંતિભાઈ ચૌહાણ છે અને તે તેની પત્ની હોવાનું જણાવ્યું હતું. આ અંગે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું કે આરોપી સંજય કરમશી પટેલને તેના પત્નીના કોઈની સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા હતી, જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થતા સંજયે પોતાના ઘરમાં જ દુપટ્ટા વડે પત્નીનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્ની હત્યા બાદ સંજય ડ્રમ અને 50 કિલોની સિમેન્ટની થેલી લાવ્યો હતો અને તેમાં પત્નીની લાશ સાથે કોન્ક્રીટ ભરી દીધું હતું, જે બાદ બહારથી મજૂરો અને ટેમ્પોને બોલાવીને કહ્યું હતું કે આ માતાજીના પૂજાપાનો સામાન છે, જેને પાણીમાં પધરાવવાનો છે. આમ તેણે ભાણોદરા ગામની સીમમાં લાશનો નિકાલ કર્યો હતો. ડ્રમની ઉપર બેન્ચ નંબર હોય અને પોલીસે તેના પર પહેલા દિવસથી ધ્યાન કેન્દ્રિત કરીને તેના પરથી આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને મહિલાની ઓળખ પણ ત્યારબાદ જ થઈ હતી. આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ, બ્યુરો રિપોર્ટ સુરત. સર, ડ્રમમાંથી કોઈ મહિલાની લાશ મળી આવી હતી, શું છે મામલો? ગઈ તારીખ 2/7/24ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભાણોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી, જે મહિલાની હતી. તે બાબતે અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી BNSS કલમ 103(1) અને 238 મુજબનો ગુનો દાખલ કર્યો હતો. આના પછી અમારી ભેસ્તાનની ટોટલ 4 ટીમો અને ક્રાઇમની 7 ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે. આમાં એવું છે, જે આરોપી છે સંજય પટેલ કરીને, તે એની પત્ની સાથે શંકા વેમ રાખતો હતો. એ બાબતે બંનેને બોલાચાલી થતાં એણે ગળે દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની 50 કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રમ છે, માતાજીનો બધો પૂજાપાનો સામાન છે, એને પાણીમાં પધરાવવું છે. એમ કરી એ 4 જણને મજૂરો બોલાવી, ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદરા ગામની સીમમાં આવીને એણે નિકાલ કરેલો છે. અત્યારે આરોપી અમારી ટીમે, જે આપ પાછળ જોઈ શકો છો, PI શ્રી વિરલ પટેલ, ACP શ્રી ગોહિલ અને અમારા ડિસ્ટાફની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે. આ આરોપીને સાહેબ વિચાર કઈ રીતના આવ્યો આવી ઘટના કરવાનો? આરોપી પોતે કંઈ કમાતો નહોતો, થોડીક એને શારીરિક તકલીફ પણ હતી, એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે. એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું. પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એણે જાતે આ વિચારી અને આ રીતનું પગલું ભરેલું છે. ક્રાઇમ પેટ્રોલ કઈ જોયું હતું સર? ના, એવી કોઈ નથી ક્રાઇમ પેટ્રોલ જોયું હોય, પરંતુ એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળું લાવ્યો હતો 1 દિવસ પહેલા, એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ કર્યો. આ લોકો રહેવાનું કઈ જગ્યાએ? આ લોકો સચિનના પાલી ગામ છે, ત્યાં આગળ રહેવાનું છે. સાહેબ, ખાસ કરીને પોલીસને કેટલો ચુનૌતીઓનો સામનો કરવો પડ્યો? અજાણી મહિલા હતી.
આપ સમજી શકો છો કે 2 તારીખ 5-6 દિવસથી સતત અને પોલીસે 24/7 આની પાછળ લાગી. ટોટલ 238 જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક અમારી ભેસ્તાન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છે. મહિલાની ઓળખ નહીં થાય એવું હતું સાહેબ, તો પોલીસ માટે કયો વળાંક રહ્યો હશે ખાસ કરીને? સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય તો જે ડ્રમ હતું, ડ્રમની ઉપર જે એક બેચ નંબર હોય, અમારા પીઆઈ પહેલે જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે, જે બેચ નંબર પરથી, એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે. મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ છે.